સુરતના ઉદ્યોગપતિના નામે પૈસા પડાવનાર વિરુદ્ધ ગુનો દાખલ થયો। મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી 5.61 કરોડ પડાવ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે। જમીન ઘોંચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીનું કારસ્તાન છે। ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુકેશ સવાણીની ધરપકડ કરી છે। મામલામાં ફાઇનાન્સર પિતા પુત્ર ફરાર છે। ઉદ્યોગપતિના પિતાએ ફાઇનાન્સર સાથે જમીનનો સોદો કર્યો હતો। દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રએ વેપારી પાસે ઉઘરાણી કરી હતી। મહેશ સવાણીના નામે ખોટી ચિઠ્ઠી બનાવી ઉઘરાણી કરી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે। રાકેશ, આ આખો મામલો શું છે, જણાવશો? જી, સુરતના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે આ ફરિયાદ નોંધાઈ છે કે જ્યાં ઉદ્યોગકાર મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવવામાં આવી હતી। જ્યારે આ બાબત તેઓના ધ્યાને આવી ત્યારે તેઓ દ્વારા આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી। 5.61 કરોડ છે તે પડાવવામાં આવ્યા હતા અને આ કેસમાં 3 લોકો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વેવાઈની 33 કરોડની મગદલાની જમીન છે તે ગોચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીએ આ સમગ્ર કારસ્તાન રચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। જ્યાં ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં મુકેશ સવાણીની ધરપકડ કરી છે। ફાઇનાન્સર પિતા પુત્ર હાલ ફરાર છે। જોકે ઉદ્યોગપતિ મહેશ સવાણીના વેવાઈએ વેટ રોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલાની જમીનનો સોદો કર્યો હતો ને જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રએ મહેશ સવાણીના નામે 5.61 કરોડ જેટલી રકમ છે તે લેવાની બાકી છે તેવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી। અને આ બાબત જ્યારે ધ્યાને આવી ત્યારે તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી 3 પૈકીના એકની હાલ ધરપકડ કરી છે। જ્યારે અન્ય 2 પિતા પુત્રની પણ હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।